ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધી શક્તિ એજ્યુકેશન. આજના વિડીયો દરમિયાન આપણે એક વેબસાઇટ બનાવવાની છે કે જે ફૂલી રિએક્ટ બેઝ ઉપર છે. જે પ્રોજેક્ટ છે ડાન્સિંગ વેબસાઇટ ઉપર છે. તો ચાલો જોઈએ કે કેવી બનાવવાની છે અને પછી એમાં આપણે કોડિંગ કરીને બનાવવાની ટ્રાય કરીએ. જે હું ફૂલી કમ્પ્લીટ બનાવી દઈશ અને પછી એની તમારે ઇમેજીસ છે, કોડ છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે, તો ચાલો. તો આ કમ્પ્લીટ વેબસાઇટ આપણે બનાવવાની થાય કે જેમાં સ્ટાર્ટિંગ મેન્યુ છે એક, ત્યારબાદ ક્લાસીસ સેક્શન આવે છે. ક્લાસીસ સેક્શન પૂરો થાય પછી અબાઉટ ડાન્સ સ્ટુડિયોનું છે, ત્યારબાદ પ્રાઇઝની છે. બે કાર્ડ આપેલા છે પ્રાઇઝ ઉપર, અને કે જે યુઝરની ટર્મિનોલોજીસ છે જે ક્લાયન્ટની એ આપેલી છે. ત્યારબાદ ગેટ ઇન ટચ નામનું એક ફોર્મ બનાવવાનું અને ત્યારબાદ અહીંયા એક મેપ મૂકી દેવાનું. તો આ સિમ્પલ વેબસાઇટ છે, જે સિમ્પલ આપણે ટેમ્પલેટ કહી શકીએ. તો આ ટેમ્પલેટ આપણે બનાવવાનું છે વિથ યુઝિંગ React.js. તો ચાલો જોઈએ કઈ રીતે બનીએ. લેટ્સ ગેટ સ્ટાર્ટ. અમારી બેઝિક એપ્લિકેશન રિએક્ટની રેડી થઈ ગઈ છે અને એનું આઉટપુટ પણ મને મળે છે ક્રોમમાં. તો હું એને રિમૂવ કરીને રિએક્ટ ફંક્શન કોમ્પોનન્ટને ઇમ્પોર્ટ કરી લઉં કે જે રિએક્ટ સ્ટ્રક્ચર કહેવાય. સ્ટાઇલ પણ હું હટાવી દઉં છું, એટલે કે મને સિમ્પલ અહીંયા એપ લખેલું મળે છે જોવા. અને અહીંયા જે મેં એપ લખ્યું છે બરાબર. તો અમારું સિમ્પલ સ્ટ્રક્ચર થઈ ગયું. હવે આપણે ફ્રોમ સ્ટાર્ટિંગથી એને બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલાં તો SRCની અંદર પહેલાં તો હું બધી ઇમેજીસ લઈ લઉં. તો એક ઇમેજીસ નામનું ફોલ્ડર બનાવીને એની અંદર બધી ઇમેજીસ મેં પેસ્ટ કરી દીધી, જે મેં ઓલરેડી કોપી કરેલી છે. તમને GitHubની અંદર મળી જશે. તો પહેલાં તો આપણે નેવ બારથી સ્ટાર્ટ કરીએ. તો એના માટે કમ્પોનન્ટ નામનું અલગ જ ફોલ્ડર બનાવી નાખીએ. કમ્પોનન્ટ્સની અંદર નેવ બાર નામનો એક કમ્પોનન્ટ ક્રિએટ કરી નાખીએ. સોરી, JSX થી કરવાનું અને એને અહીંયા ઇમ્પોર્ટ કરી લઉં એપની અંદર. આ નેવબાર બરાબર. અહીંયા પણ આપણે રિએક્ટ ફંક્શન કોમ્પોનન્ટ એક્સપોર્ટ કરવું પડશે. ત્યારબાદ જો અહીંયા ઇમ્પોર્ટ કરી શકીશ. મતલબ કે મારો નેવબાર નામનો કમ્પોનન્ટ અહીંયા કોલ થઈ ગયો અને અહીંયા તમને નેવબાર પણ બતાવે છે. મતલબ કે હું આ હવે નેવબાર નામના કમ્પોનન્ટની અંદર બધી જે નેવિગેશનની જે સ્ટાઇલ છે એ બધી આમાં કરીશ. આનો કોડ પણ આમાં લખીશ નેવિગેશનનો. તો ચાલો ચાલુ કરીએ. પહેલાં તો મારે એક લોગો આવશે. તો લોગો માટે હું એક અલગ ડીવ બનાવું. લોગો પછી ત્યારબાદ આવશે કોન્ટેક્ટની જે નેવિગેશન બાર છે, તો એના માટે પણ એક અલગ ડીવ. અને ત્યારબાદ છે એક કોલ અસનું બટન આપે છે આપણે, કોલ અસ બરાબર. તો આ ત્રણ ડીવ બનાવી નાખ્યા. લોગોની અંદર હું લોગો મૂકીશ. તો એના માટે આપણે ઇમેજ લેવી પડશે. સોર્સ તો કે ઇમેજ મારી પાસે અહીંયા ઇમેજીસની અંદર અવેલેબલ છે, જે મારે આ logo.png વાળી ઇમેજ લેવાની થાય. તો એને હું પહેલાં તો અહીંયા ઇમ્પોર્ટ કરી લઈશ. ઇમ્પોર્ટ લોગો ફ્રોમ, ક્યાંથી આવશે ./ઇમેજીસની અંદરથી logo.png. હવે આ લોગો મને અહીંયા મળી જાય છે. તો એને હું અહીંયા સોર્સની અંદર પાસ કરી દઉં, એટલે કે મારી કમ્પ્લીટ ઇમેજ મને ડિસ્પ્લે થઈ જશે. અહીંયા હું અલ્ટર ટેક્સ્ટની અંદર લખી નાખીશ લોગો ઇમેજીસ બરાબર. ઇમેજ સેવ કરીને રિફ્રેશ કરીશ એટલે મારી ઇમેજ કમ્પ્લીટ આવી ગઈ. તો આવી જ રીતે આપણે બીજા પણ બધા જે સ્ટાઇલ્સ કમ્પોનન્ટ બનાવવાના છે એ બનાવી નાખીએ પહેલાં. તો પછી એની અંદર અલગ અલગ વર્ક કરશું. ત્યારબાદ નેવબારની પછી આવે છે એક મેઇન કમ્પોનન્ટ લઈ લઈએ આપણે, હીરો કમ્પોનન્ટ લઈ લઈએ. .jsx બરાબર. એની અંદર લખીશ RFCE, એટલે આ મારો હીરો કમ્પોનન્ટ પણ બની ગયો છે બરાબર. એને હું ક્યાં મૂકીશ? નેવબારની નીચે. તો હીરો કમ્પોનન્ટ એ ઓટોમેટિક ઉપર ઇમ્પોર્ટ પણ થઈ ગયું. આના ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા વયો જશે. તો પહેલાં તો હું નેવબાર ક્રિએટ કરી નાખું આખું, એને સ્ટાઇલ કરી નાખીએ. પછી આપણે હીરો ઉપર મૂવ થઈએ બરાબર. U10ની અંદર LI લઈ લઈએ આપણે × 4 5. દરેક LI ની અંદર
પહેલાં તો હોમ છે, તો હોમ, ત્યારબાદ સેકન્ડ આવશે અબાઉટ, સોરી માય બેડ, ત્યારબાદ આવશે સર્વિસ, સર્વિસ કમ્પ્લીટ થાય પછી ક્લાયન્ટ, અને ક્લાયન્ટ કમ્પ્લીટ થાય પછી આવશે કોન્ટેક્ટ અસ. બરાબર, અને જે કેપિટલ છે હું CSSની મદદથી કરી નાખીશ, અત્યારે વાંધો નહીં. હવે આ જે નેવિગેશન કમ્પ્લીટ થાય છે પછી એક ULની બહાર એક બે આઇકોન લઈ લઈએ, એક સર્ચ માટે અને એક યુઝર માટે. તો ડોટ આઇકોન, પહેલાં તો ડોટ સર્ચ અને એક છે યુઝર માટે. આની અંદર યુઝરનું આઇકોન આવશે. હવે આઇકોન માટે હું એક લાઇબ્રેરીનો યુઝ કરું છું કે જેનું નામ છે રિએક્ટ આઇકોન્સ. તો એને પહેલાં તો ઇન્સ્ટોલ કરવી પડશે. CD Pro Fusion એની અંદર વહી ગયો, પછી npm install, અધરવાઇઝ તમે આઈ પણ લખી શકો, રિએક્ટ આઇકોન્સ. હવે આ લાઇબ્રેરી મારી ઇમ્પોર્ટ થઈ જાય છે, પણ મારે એને ક્રોમમાંથી એક્સેસ કરવા પડશે. રિએક્ટ આઇકોન્સ લખીશ એટલે મને અહીંયા આઇકોન્સ મળી જશે. તો મારે કયા કયા જોઈએ છે? એક છે યુઝરવાળું, તો યુઝર સર્ચ કરું, અને એક છે સર્ચવાળું. બંને આઇકોન આપણે લઈ લઈશું. આના ઉપર ક્લિક કર્યું, આ ઉપર ઇમ્પોર્ટ કરી નાખશું આપણે. લાઇબ્રેરી પણ ઇન્સ્ટોલ થઈ ગઈ છે, અને આ યુઝર જ્યાં મારે જોઈએ છે ત્યાં હું લખી નાખું. બરાબર, અહીંયા. ત્યારબાદ સેકન્ડ છે સર્ચ વાળું. તો સર્ચ માટે હું આ આઇકોન લઈ લઈશ, એને પણ ઉપર ઇમ્પોર્ટ કરી નાખું. ધેન અહીંયા સર્ચ માટે પણ રેડી છે. તો હવે મને બંને આઇકોન આવ્યો કે બતાવો છે કમ્પ્લીટ. તો આટલું પહેલાં સ્ટાઇલિંગ કરી નાખીએ. સોરી, હજી એક પોઈન્ટ બાકી છે, કોલસ નામનું બટન બનાવવાનું. તો એના પણ માટે એક લઈ લઈએ ડીવ. બરાબર, ડીવ તો ઓલરેડી લીધેલો છે, બટન લઈ લઈએ. બટનની અંદર ટેક્સ્ટ આવશે કોલન પ્લસ 9191. આ રીતનું મેં ડમી ટેક્સ્ટ નાખી દીધો. અહીંયા એક બટન મૂકી દઈશું કોલ માટેનું. તો એ પણ રિએક્ટ આઇકોનની અંદર જઈને સર્ચ કરશું કોલ. આ જે આઇકોન લાગે છે આઈ થિંક બરોબર છે, અને કોપી, ધેન અહીંયા પેસ્ટ કરીને કોલ ટુ શોપ વાળું, અને અહીંયા પ્રોવાઈડ કરી દો. એટલે મારું કમ્પ્લીટ 90 બારની જે HTML બધા ટેગને કરવાનું હતું એ કામ થઈ ગયું. હવે મારે CSS ઉપર મૂવ કરવાનું છે. તો CSS માટે પહેલાં તો એક નેવિગેશન માટે અલગ જ સ્ટાઇલ બનાવી નાખીએ આપણે. નવી ફાઇલ બનાવી નાખું. newbar.css એન્ટર. આની અંદર પહેલાં તો લખી નાખીએ આપણે, ઇમ્પોર્ટ કરી નાખીએ ઉપર ઇમ્પોર્ટ, તો જેથી કરીને મારું કામ થાય. newbar.css. અને એના ઉપર કંટ્રોલ ક્લિક કરીને હું એના ઉપર મૂવ થઈ જઈશ. બરાબર, આની અંદર મારે બધી સ્ટાઇલ મારી એપ્લાય કરવાની થાય છે. તો ચાલો કરીએ સ્ટાર્ટ. પહેલાં તો જે મેઇન ક્લાસ છે મારો નેવબારનો ડીવ, એને એક ક્લાસ આપી દઈએ. ક્લાસ નેમ આપીશું નેવબાર સેક્શન, અધરવાઇઝ કન્ટેનર. તમે કોઈ પણ ક્લાસ આપી શકો, તમારે મજા આવે. વધારાના પહેલાં તો બંધ કરી દઈએ. બરાબર, newbar.css ની અંદર આવીને newbar.container ને પેડિંગ આપી દઈશું આપણે 10 પિક્સલ. માર્જિન આપશું 0. સોરી, બેકગ્રાઉન્ડ કલર આપી દઈશું રેડ, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે કે અપ્લાય થાય છે કે નહીં એટલા માટે. તો અહીંયા બતાવે છે. બરાબર, કમ્પ્લીટ ડન.
તો હવે આને સ્ટાઇલ કરવાનું સ્ટાર્ટ કરીએ. પહેલેથી રેડ કલર હું રવા દઈશ, કંઈક બીજો લઈ લઈએ. રેડ કરતાં થોડીક ઓપેસિટી ડાઉન કરી નાખી, આ લઈ લઈએ, જેથી કરીને સારો લાગે. બરાબર, આનો કલર તો હું કાઢી જ નાખીશ, વ્હાઇટ જ રાખીશ. પણ અત્યારે જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે કે મારે 90 ની અંદર જ રહે છે ને કોન્ટેન્ટ, એટલા માટે. તો એને એક વખત ડિસ્પ્લે ફ્લેક્સ આપીને જોઈ જોઈએ શું થાય છે, કે જેથી કરીને સાઈડ બાય સાઈડ બધા કોન્ટેન્ટ આવી જશે. પરફેક્ટ. જસ્ટિફાઈ કોન્ટેન્ટ આપી દઈશ, સ્પેસ બિગ. બરાબર. તમે લોગો તો બરોબર જ છે આઈ થિંક મારી સાઇઝ ઉપર. હવે આ જે સેક્શન છે એને સ્ટાઇલ કરવાનું થાય, તો હું એને પહેલાં તો ટાર્ગેટ કરી નાખીશ. નેવિગેશનની અંદર જે યુએલ છે એને હું ડિસ્પ્લે ફ્લેક્સ આપી દઈશ. એન્ડ કરીને ડોટ નેવિગેશનની અંદર જે યુએલ છે એમાં લખીશ ડિસ્પ્લે ફ્લેક્સ. બરાબર, એટલે એ બી સાઈડ બાય સાઈડ આવી જશે. એના ટેક્સ્ટ કાઢવાના છે, તો યુએલની અંદર જે એન્ડ અહીંયા હું યુનિવર્સલ સ્ટાઇલ જ આપી દઉં કે જે બધા એલઆઈ ઉપર વર્ક કરશે. લિસ્ટ સ્ટાઇલ ટાઈપ નન. બરાબર, એટલે કે જે ડોટ આવતા હતા એ વહી ગઈ છે. અને અહીંયા હું આપી દઈશ યુએલની અંદર જે એન્ડ કરીને એલઆઈ આવેલો છે એને આપીશ ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ કેપિટલાઇઝ. એટલે બધા અક્ષર અપર કેસ સોરી આવશે, કેપિટલમાં થઈ જશે. થોડોક ગેપ આપશો આને, 20 પિક્સલ ઇનફ છે. થોડો વધારે કરી નાખી 30 આઈ થિંક બેટર. બરાબર. હવે આ જે નીચે આવે છે બે એને બી સાઈડમાં મારે જોઈએ છે, તો એના માટે પણ આ જે ડીવ છે મેઇન નેવિગેશનનો એની અંદર મેં બે બનાવ્યા છે, એક યુએલ છે અને એક આઇકોન્સ વાળો છે. તો આ યુએલ્સને નેવિગેશનને હું પહેલાં ડિસ્પ્લે ફ્લેક્સ આપી દઉં. અહીંયા નેવિગેશન કન્ટેનરની અંદર જે નેવિગેશન છે ડિસ્પ્લે ફ્લેક્સ. બરાબર, આવી ગયા સાઈડ બાય સાઈડ. હવે આ બંનેને પણ મારે સાઈડ બાય સાઈડ જોઈએ છે, તો હું એક કામ કરીશ, આ જે આઇકોન્સ છે ને એને ડીવ બનાવ્યા છે એને રિમૂવ કરી નાખો, એટલે ઓટોમેટિક જ આવી જશે. કે જેને આઇકોન્સ નામનો ડીવ છે એની અંદર. બરાબર, કમ્પ્લીટ. ચાલો, બરાબર. હવે સ્ટાઇલ આપવાની થાય બધાને. તો જે ડિસ્પ્લે ફ્લેક્સ આપી છે મેં એને અહીંયા નેવિગેશન અલાઇંગ આઇટમ પણ સેન્ટર કરી નાખું, જેથી કરીને વચ્ચે આવી જાય. અને થોડીક પેડિંગ આપી દઈશું 20 પિક્સલ, જેથી કરીને ગેપ આવે. સોરી, પેડિંગ નહીં હોય, સેન્ટર. બરાબર, પેડિંગ નહીં આપીએ આપણે. હવે આઇકોનને સ્ટાઇલ કરી નાખીએ થોડીક. જે નેવિગેશનની અંદર આઇકોન્સ છે અહીંયા લઈ લઈએ આપણે ડોટ આઇકોન્સ. આગળ એન્ડ લગાડવો પડશે, કેમ કે નેવિગેશનની અંદર જે આઇકોન છે એને મારે એક્સેસ કરવાના છે. એને હું પહેલાં તો માર્જિન આપી દઉં આજુબાજુથી, ઉપર નીચેથી તો નથી આપતો, 0 આજુબાજુથી 20 પિક્સલ આપી દઈએ. બરાબર, એટલે થોડોક સ્પેસ આવી જાય. બંને વચ્ચે પેડિંગ આપીએ, એની અંદર જે 20 પિક્સલ. બરાબર, ગેપ આપી દઈએ થોડો, એટલે બંને વચ્ચે ડિસ્પ્લે ફ્લેક્સ હશે તો જ ગેપ વર્ક કરશે. ડન, પરફેક્ટ. આ પેડિંગ રિમૂવ કરી નાખું અને આને હજી થોડુંક અહીંયાથી મૂવ કરવાનું છે, તો હું લખી નાખીશ માર્જિન પેડિંગ લેફ્ટ આપી દઈશું 150 પિક્સલ, એટલે મૂવ થઈ જશે. બરાબર, તો આ રીતનું મારું આ આખું કમ્પ્લીટ થઈ ગયું. હવે એક બટન રહ્યું છે એક સ્ટાઇલ કરવાનું, તો એને પણ લઈ લઈએ જોડે જોડે. કોલ અસ એને ટાર્ગેટ કરીશ અહીંયા, ડોટ કોલ અસને. પહેલાં તો એ બટનને કલર ને એ બધું આપી દે. બેકગ્રાઉન્ડ કલર હું આપીશ ઓરેન્જ. બરાબર, કોલ અસની અંદર જે મારે બટન છે એને ટાર્ગેટ કરવાનું છે. કોલ અસની અંદર બટન. બરાબર, હા, પરફેક્ટ. એને થોડી પેડિંગ આપશું આપણે 10 પિક્સલ. મોટું થઈ ગયું. ઉપર નીચેથી 10 પિક્સલ, આજુબાજુથી 20 પિક્સલ આપી દઈએ, એટલે લાંબુ પણ થઈ જાય. બોર્ડર નન, બોર્ડર હું કાઢી નાખું. બરાબર, એટલે બોર્ડર હોય ગઈ. ત્યારબાદ કલર હું આપી દઉં વ્હાઇટ.
કે જેથી કરીને મને પરફેક્ટ બતાય. ત્યારબાદ બોર્ડર રેડિયસ આપી દે 20 પિક્સલ. પરફેક્ટ. હવે એને મારે સેન્ટરમાં જોઈએ છે તો એ કેની અંદર છે, હું પહેલાં તો એ ટાર્ગેટ કરીશ. આ ડીવની અંદર છે તો એને મેં 90 બાર કન્ટેનર એને મેં ડિસ્પ્લે ફ્લેક્સ આપેલી છે. હા આપેલી છે. જસ્ટિફાઈ કોન્ટેન્ટ સ્પેસ બિટવીન આપ્યું, અલાઇન આઇટમ સેન્ટર આપી દઈશ ને એટલે મારું કામ થઈ જશે. થઈ ગયું પરફેક્ટ. હવે જે આઇકોન્સ છે બટનની એને થોડીક સ્પેસ આપવા માટે આઇકોનની હું એક ક્લાસ આપી દઈશ અને એને પેડિંગ આપી દઉં. કોલ આઇકોન કોલ બસની અંદર જઈને થોડી પેડિંગ આપી દે, અધરવાઇઝ માર્જિન તમારે જે મજા આવે આપી દઉં. ડોટ કોલસ આઇકોનની અંદર આગળ એન્ડ લગાડી દઈશ. એને હું આપી દઈશ પેડિંગ 10 પિક્સલ, ઉપર નીચેથી 0 અને આજુબાજુથી 10 પિક્સલ આપી દઈએ. બરાબર, એટલે થોડુંક સ્પેસ આવી ગયો. પણ ઓનલી ફોર હું લેફ્ટ આપી દઉં, પેડિંગ લેફ્ટ 10 પિક્સલ, 0 ને રિમૂવ કરી નાખું કે જેથી કરીને રાઈટ. પરફેક્ટ. તો હવે એ પણ મારે કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર. ફોન્ટ સાઇઝ તમારે ઇન્ક્રીઝ કરવી હોય તો કરી શકો. 18 કરી નાખી, બહુ મોટી થઈ ગઈ 16. પરફેક્ટ. ચાલો, તો અમારું મેઇન જે સેક્શન છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. એને બેકગ્રાઉન્ડ કલર એક રિમૂવ કરવાનો બાકી છે આપણે. હા બરાબર. તો બેકગ્રાઉન્ડ કલર જે મેં આપેલો છે એને હું કાઢી નાખીશ એટલે મારું પરફેક્ટ થશે. અને મને ખ્યાલ આવ્યો બેકગ્રાઉન્ડ કલર આપ્યો હતો એટલે કે પરફેક્ટ છે કે નહીં, એટલા માટે કંટ્રોલ એક્સ જ કરી નાખીએ આપણે. બરાબર. ત્યારબાદ અમે જે મેઇન સેક્શન આવે છે એ ક્રિએટ કરવાનું થાય, હીરો સેક્શન જે કહેવાય એને. તો આને પહેલાં તો હું કાઢી નાખું અને હીરો સેક્શન ઉપર મૂવ કરી નાખું. એના માટે એક સ્ટાઇલ નામનો પણ કમ્પોનન્ટ બનાવી નાખીએ, હીરો ડોટ CSS. બરાબર. એની હીરો સેક્શનની અંદર હું ઇમ્પોર્ટ કરી નાખું. ઇમ્પોર્ટ ડોટ સ્લેશ હીરો સેક્શન ડોટ CSS. બરાબર. એસ કેપિટલ આવશે. પરફેક્ટ. ચાલો, તો હવે જે હીરો સેક્શન છે પહેલાં તો આને રિમૂવ કરી નાખીએ. એની અંદર મારે એક ટેક્સ્ટ આવશે કે જે તમને બતાવી દઉં. પહેલાં તો સ્ટાર્ટ ડાન્સ નામનો પહેલાં તો એક ક્લાસ આપી દઈએ અને ઉપર મેઇન હીરો સેક્શન. અને એની અંદર જે ડીવ બનાવ્યો છે મેં એની અંદર 2 ડીવ લઈ લઈએ. એક તો ઇમેજ ડોટ મેઇન ઇમેજ અને બીજું છે ટેક્સ્ટ આવશે. બરાબર. ટેક્સ્ટની અંદર હું લખી નાખીશ સ્ટાર્ટ ડાન્સ. બરાબર. અને ઇમેજની અંદર હું ઇમેજ લઈ લઉં. એના માટે પહેલાં તો ઇમ્પોર્ટ કરી નાખીશ ઇમેજ. હું ફાઇન્ડ કરી લઉં કઈ ઇમેજ છે. આઈ થિંક બેનર ડોટ સોરી આ નથી, આ રહી ઇમેજ છે બેનર ઇમેજીસ ડોટ PNG. બરાબર. તો એને ઇમ્પોર્ટ કરવી પડશે. ઇમ્પોર્ટ મેઇન ઇમેજ ફ્રોમ ડોટ સ્લેશ ઇમેજીસની અંદર મેઇન ઇમેજ સોરી બેનર ઇમેજ ડોટ PNG. ડન. આના ઉપર ક્લિક કરવું હોય તો આ ઇમેજ મારે મૂકવાની થાય તો એને અહીંયા લખી નાખીશ. પહેલાં તો ઇમેજની અંદર SRCની જગ્યાએ આવશે મેઇન ઇમેજ. અલ્ટર ટેક્સ્ટની અંદર પણ એ જ લખી નાખું મેઇન ઇમેજ. પરફેક્ટ. ઇમેજ આવી ગઈ. એને આપણે સ્ટાઇલ કરશું, હાઇટ વિથ આપી દઈશું એટલે પરફેક્ટ થઈ જશે. ત્યારબાદ આ જે ટેક્સ્ટ છે સ્ટાર્ટ ડાન્સ એને થોડુંક સ્ટાઇલ કરી નાખીએ આપણે. ટેક્સ્ટ અને હું એમના મજરવા દઈએ. અહીંયા પેરેગ્રાફ લઈ લઈએ. એની અંદર કંટ્રોલ X કંટ્રોલ V. બરાબર. સ્ટાઇલ માટે ડોટ ટેક્સ્ટ
અને આપીશ ફોન્ટ સાઇઝ 108 પિક્સલ. 108 પિક્સલ ટ્રાય કરીએ. હજી પણ નાની લાગે છે મને થોડી. ફોન્ટ વેઇટ આપી દઈએ આપણે 900. બરાબર. થોડીક ફેમિલી આપી જોઈએ. ફોન્ટ ફેમિલી બસ પરફેક્ટ. હવે 1480. હજી થોડીક વધારી નાખીએ. બસ હવે પરફેક્ટ લાગે છે મને આ જે છે ટેક્સ્ટની અંદર સ્ટાઇલ. બરાબર. એને સેન્ટર કરી નાખું. ટેક્સ્ટ અલાઇન સેન્ટર. પરફેક્ટ. હવે આ ઇમેજ જે છે એને મારે અહીંયા આવી રીતે મૂકવાની થાય પહેલાં તો એના માટે જે ટેક્સ્ટ છે જે એને હું પોઝિશન રિલેટિવ આપી દઈએ. સોરી, મેઇન હીરો સેક્શન છે એને પોઝિશન રિલેટિવ આપી દઈએ. અધરવાઇઝ આને આપો તો પણ વર્ક કરશે, પણ હું આને આપી દઉં હીરો સેક્શનને પોઝિશન રિલેટિવ. બરાબર. ડોટ જે અમારી મેઇન ઇમેજ છે એની અંદર પોઝિશન એબ્સોલ્યુટ આપીને લખી નાખીશું ટોપ 0 પિક્સલ. ઉપર આવી ગઈ કમ્પ્લીટ. ત્યારબાદ ટોપથી હું 0 ને -50 આપી દઉં પિક્સલ. સોરી. બરાબર. પરફેક્ટ. તો એની અંદર હજી ઇમેજ જે છે એની સાઇઝ પણ વધારવી પડશે. એન્ડ ઇમેજ એની વિડ્થ આપી દઉં 80%. સોરી, અને વિડ્થ આપી દઈશ 100%. બરાબર. એટલે પરફેક્ટ થઈ જશે. અને મારે હજી નાની કરવી પડશે. અહીંથી 80 જગ્યાએ હું 60 કરી નાખીશ. બરાબર છે. હવે એને સેન્ટરમાં લેવાની છે. તો સેન્ટરમાં લેવા માટે પહેલાં તો જે મેઇન ઇમેજ છે એને હું ડિસ્પ્લે ફ્લેક્સ આપી દઉં અને જસ્ટિફાય કોન્ટેન્ટ સેન્ટર. મેઇન ઇમેજને વિથ કાઢી નાખીએ. બરાબર થઈ ગયું. વિથ આપી દઈશ. પરફેક્ટ. સેન્ટર આવી ગયું. હજી ટોપમાં થોડીક મારે કરવી છે ઉપર, તો હું 150 કરી દઉં. બરાબર. હવે પરફેક્ટ બતાવી છે મને. ખ્યાલ આવ્યો? તો આ રીતનું મારું એક હોમ પેજ કમ્પ્લીટ થાય છે આજે. તો આવતા વિડીયોમાં એને નીચેનો સેક્શન જે છે અવર ક્લાસીસ એ જોવાનો છે. બરાબર. થેન્ક યુ.